હરે કૃષ્ણ. છેલ્લા કેટલાક સમયથી આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ખૂબ જ અસમંજસ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. અલ્પસંખ્યકો તેમજ હિન્દુઓ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં હિંસક હુમલાઓ થઈ રહ્યા છે, જે અંતર્ગત તેમના ધાર્મિક સ્થળોને પણ નિશાના બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ ઇસ્કોનના એક સંત શ્રીમાન ચિન્મય કૃષ્ણ પ્રભુજીની પણ બાંગ્લાદેશ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને બાંગ્લાદેશમાં સ્થળે સ્થળે હિન્દુઓ ઉપર તેમજ અલ્પસંખ્યકો ઉપર હિંસક હુમલાઓ વધી રહ્યા છે. આ અંતર્ગત અમે વિશ્વભરના ઇસ્કોન મંદિરો ખૂબ જ ચિંતામાં મુકાયેલા છીએ. અહીં એક વાત બહુ નોંધનીય છે કે ઇસ્કોન એ એક સામાજિક સંસ્થા છે, જે વૈશ્વિકપણે સમગ્ર વિશ્વમાં પોતાના સેવાકીય કાર્યો કરતી રહી છે. આપણે જોઈએ કે કોરોના જેવો કપરો સમય હોય ત્યારે ઇસ્કોન વિશ્વભરમાં લોકોને ઘરે ઘરે પ્રસાદ, મહાપ્રસાદ એટલે કે ટિફિન પહોંચાડતી આવી છે. તેમજ અત્યારે યુક્રેન રશિયાના જે યુદ્ધ જેવી ભયંકર સ્થિતિમાં પણ ઇસ્કોન દ્વારા ફૂડ ફોર લાઈફના પ્રોગ્રામ અંતર્ગત લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશમાં પણ ઇસ્કોન છેલ્લા 50 વર્ષથી સેવાકીય કાર્ય ખૂબ જ સારી રીતે કરી રહી છે. તેઓ ત્યાં યુવાનો માટે યુથ હોસ્ટેલ્સનું નિર્માણ કર્યું છે, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ તેમજ બાળકો માટે અનાથાશ્રમનું અને સૌ કોઈ માટે ફૂડ ફોર લાઈફ પ્રોગ્રામ અંતર્ગત ગરીબો તેમજ ભૂખ્યાને ભોજન તેઓ છેલ્લા 50 વર્ષથી કરાવી રહી છે, જેનાથી માત્ર અલ્પસંખ્યકો જ નહીં પરંતુ બાંગ્લાદેશના બહુસંખ્યકો પણ ખૂબ જ પ્રભાવિત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અત્યારે બાંગ્લાદેશમાં ખૂબ જ ગંભીર વાતાવરણ બની ગયું છે અને અલ્પસંખ્યકો ઉપર હિંસક હુમલાઓ વધી રહ્યા છે. આ માટે અમે વિશ્વભરના ઇસ્કોન મંદિર તરફથી બાંગ્લાદેશ સરકારને એ અનુરોધ કરીએ છીએ કે ત્યાંના અલ્પસંખ્યકોને, હિન્દુઓને સંરક્ષણ મળે, તેઓ પોતાના હકનું સારી રીતે રક્ષણ કરી શકે અને પોતાની ધાર્મિક સ્વતંત્રતાનો ઉપયોગ કરીને પોતાનો ધર્મ સારી રીતે નિભાવી શકે તેવી તેઓને સ્વતંત્રતા આપવામાં આવે. તદુપરાંત અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળોને પણ બાંગ્લાદેશ સરકાર સંરક્ષણ આપે અને અલ્પસંખ્યકોના હકોનું રક્ષણ કરે તેવો અમારો અનુરોધ છે. હરે કૃષ્ણ.